હવે આજે આપણે બીજું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે સાદું વ્યાજ. હવે સૌથી પહેલો પ્રશ્ન છે, ₹1000નું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ શોધો. હવે સાદા વ્યાજ માટેનું સૂત્ર આપણને ખબર છે. ઇન્ટરેસ્ટ બરાબર પ્રિન્સિપલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ નંબર ઓફ યર્સ છેદમાં 100, એટલે કે PRN છેદમાં 100. હવે અહીંયા P બરાબર થશે 1000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર થશે 10% અને નંબર ઓફ યર્સ બરાબર થશે 1 છેદમાં 100. તો P બરાબર લખીશું 1000, નંબર ઓફ યર્સ લખીશું 10, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10, નંબર ઓફ યર્સ 1 છેદમાં 100. 0 ગયા 0 ગયા 10 દાન 100, એટલે કે 1000નું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું આવશે? 100. હવે બીજો એક પ્રશ્ન છે, 6000નું 12% લેખે કેટલા વર્ષમાં સાદું વ્યાજ 3600 થાય? હવે આપણને અહીંયા I બરાબર 3600 આપી દીધા છે, P બરાબર 6000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર 12% અને કેટલા વર્ષમાં, એટલે કે N બરાબર શોધવાનું છે. હવે સાદું વ્યાજનું સૂત્ર આપણને ખબર છે, I બરાબર PRN છેદમાં 100. હવે I આપણને કેટલા આપેલા છે? 3600. પ્રિન્સિપલ કેટલી આપેલી છે? 6000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા આપેલા છે? 12% અને નંબર ઓફ યર્સ આપણે શોધવાના છે, છેદમાં શું આવશે? 100. હવે આપણને ખબર છે કે આ જે ભાગાકારમાં છે આ સાઈડ જશે તો ગુણાકારમાં, આ જે ગુણાકારમાં છે આ સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે કે N બરાબર હવે 3600 ગુણ્યા 100 છેદમાં 6000 ગુણ્યા 12. આ જે ભાગાકારમાં હતા અહીંયા ગુણાકારમાં ગયા, આ જે ગુણાકારમાં હતા અહીંયા ભાગાકારમાં ગયા. 1 0 2 0 3 0, 1 0 2 0 3 0 કટ થયા. હવે 6 6 36 અને અહીંયા જે 0 છે એનું 0. હવે 12 50 60, એટલે કે N બરાબર નંબર ઓફ યર્સ કેટલા મળશે? 5 વર્ષ. N બરાબર કેટલા મળશે? 5 વર્ષ. હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. ₹2600નું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ ₹624 થાય? એટલે કે I બરાબર 624 આપણને આપેલા છે, P બરાબર 2600 અને N બરાબર 2 વર્ષ. આપણને શું કીધેલું છે? કેટલા ટકા લેખે, એટલે કે R આપણને શોધવાનું છે. સાદું વ્યાજનું સૂત્ર આપણને ખબર છે, I બરાબર PRN છેદમાં 100. હવે આપણને I બરાબર કેટલા આપેલા છે? 624 બરાબર છેદમાં 100. પ્રિન્સિપલ કેટલો આપેલું છે? 2600 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે શોધવાનું છે અને N બરાબર કેટલા આપેલા છે? 2 વર્ષ. હવે જે આ છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં જશે, આ બંને ગુણાકારમાં છે તો અહીંયા છેદમાં જશે, એટલે આપણે લખી શકીએ R બરાબર 624 ગુણ્યા 100, 624 ગુણ્યા 100 છેદમાં 2600 અને 2, 2600 ગુણ્યા 2. હવે આ 0 ગયું, આ 0, આ 0 ગયું, આ 0 ગયું. હવે 2600 ભાગ્યા 26 અને 2, એટલે પહેલાં આપણે 2 થી ભાગાકાર કરીએ તો 2 તાલી 6, 2 એકા 2 અને 2 દુ 4.
2600 ભાગ્યા કેટલા આપણે કરીએ 12, 312 ભાગ્યા 2600 એટલે 26 એકા 26, અહીંયા વધશે 6 5 અને 2, 26 દુ 52, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આવશે 12%. કેટલો આવશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%. હવે બીજો એક પ્રશ્ન છે એ જોઈ લઈએ. કઈ રકમનું 8% લેખે 4 વર્ષમાં સાદું વ્યાજ 400 થાય? આપણને અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલું છે, નંબર ઓફ યર આપેલા છે અને ઇન્ટરેસ્ટ જે આપણે લીધું એ આપેલું છે. આપણને શું શોધવાનું કીધું છે? પી શોધવાનું કીધું છે. આપણને સૂત્ર ખબર છે, આઈ બરાબર PRN છેદમાં 100. ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે આપણને 400. પ્રિન્સિપલ આપણે શોધવાનું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને કેટલું આપેલું છે 8%. નંબર ઓફ યર્સ કેટલા આપેલા છે 4 છેદમાં 100. પી આપણને શોધવાનું છે. આ બંનેનો ગુણાકાર થશે એટલે કે પી બરાબર 400 ગુણ્યા 100 છેદમાં આ 8 અને 4, 8 અને 4. હવે આપણને ખબર છે 25 ચોક 100 અને 8 પચાસ 40 અને આ 0. 25 50 100 કેટલા થશે 125 અને આ જે 0 છે એ 0, એટલે કે પ્રિન્સિપલ કેટલું આવશે 1250. આપણો ઉત્તર 1250. હવે બીજો એક પ્રશ્ન છે. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં ₹650 થાય અને 5 વર્ષમાં 750 થાય તો મુદ્દલ અને વ્યાજનો દર શોધો. આપણને શું શોધવાનું કીધું છે? મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ અને વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું કીધું છે. હવે શું કીધું છે? કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 650 થાય. 3 વર્ષમાં કેટલી થાય છે 650, એટલે કે આની અંદર પ્રિન્સિપલ પણ આવી ગયું અને જે ઇન્ટરેસ્ટ છે એ બંને આવી ગયું. આ બંનેનો સરવાળો કેટલો થાય છે 650. અને 5 વર્ષમાં કેટલા થાય છે? 5 વર્ષમાં 750 થાય છે, એટલે કે આની અંદર પ્રિન્સિપલ પર આવી ગયું અને ઇન્ટરેસ્ટ પર આવી ગયું. 5 વર્ષમાં 750 થાય છે અને 3 વર્ષમાં કેટલી થાય છે 650. હવે જે પ્રિન્સિપલ છે એ તો સરખું જ રહેવાનું. ઇન્ટરેસ્ટ જે છે એમાં 2 વર્ષમાં ઇન્ટરેસ્ટમાં કેટલો વધારો થાય છે? 100 રૂપિયાનો વધારો થાય છે. જે ઇન્ટરેસ્ટ છે એમાં 2 વર્ષમાં કેટલો વધારો થાય છે? 2 વર્ષમાં 100 રૂપિયાનો વધારો થાય છે. હવે જે સાદા વ્યાજે આપણે ક્યારે પણ કોઈ બી વસ્તુ મૂકેલું હોય તો દર વર્ષે સાદા વ્યાજે આપણે ક્યારે પણ મૂકેલું હોય તો દર વર્ષે જે છે એ ઇન્ટરેસ્ટ કેવું રહે છે? સરખું રહે છે. હવે 2 વર્ષમાં કેટલાનો વધારો થાય છે? ₹100નો વધારો થાય છે. તો 1 વર્ષમાં કેટલા વધારો થાય? 50 રૂપિયાનો વધારો થાય. 1 વર્ષનું ઇન્ટરેસ્ટ કેટલું થાય? ₹50 થાય. હવે મુદ્દલ બી આપણને શોધવાનું કીધું છે. 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? 50 થાય. હવે આપણે ધારી લઈએ પ્રિન્સિપલ આપણે શોધવાની છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને જો જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે મુદ્દલ શોધવી પડશે. નંબર ઓફ યર્સ આપણે જો 1 વર્ષનું લઈએ, 1 વર્ષનું વ્યાજ કેટલું મળ્યું? 50 ને ઇન્ટરેસ્ટ આપણને કેટલું મળ્યું? 50 રૂપિયા ઇન્ટરેસ્ટ મળ્યું 1 વર્ષનું. 1 વર્ષનું ઇન્ટરેસ્ટ 50 રૂપિયા. પ્રિન્સિપલ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે જોવું. હવે આપણને અહીંયા શું આપેલું છે? 3 વર્ષનું પ્રિન્સિપલ અને વ્યાજ કેટલું થાય છે? 650 રૂપિયા. તો 1 વર્ષનું કેટલું હોય? 50. બીજા વર્ષનું કેટલું ઇન્ટરેસ્ટ હોય?
50. ત્રીજા વર્ષનું કેટલું ઇન્ટરેસ્ટ હોય? 50. 3 વર્ષનું ઇન્ટરેસ્ટ કેટલું હોય? 150 રૂપિયા. હવે જો આપણે મુદ્દલ શોધવી હોય તો એમાંથી આપણે ઇન્ટરેસ્ટ બાદબાકી કરી નાખીએ તો મુદ્દલ આપણને કેટલી મળશે, એટલે કે પ્રિન્સિપલ આપણને કેટલી મળશે? 500 મળી જશે. 650માંથી આપણે 150 રૂપિયા માઇનસ કરી નાખીશું તો આપણને મુદ્દલ કેટલી મળશે? 500 મળી જશે. હવે આપણને મુદ્દલ મળી ગઈ 500. રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવા માટે આપણે 1 વર્ષનું વ્યાજ લઈએ, એટલે કે P બરાબર I બરાબર PRN છેદમાં 100. ઇન્ટરેસ્ટ આપણને કેટલું આપેલું છે? 50 રૂપિયા 1 વર્ષનું ઇન્ટરેસ્ટ. પ્રિન્સિપલ આપણે મુદ્દલ કેટલી છે? 500 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનો છે. નંબર ઓફ યર્સ 1 છેદમાં 100. આ બંનેનો ગુણાકાર થશે ભાગ્યા 500 ગુણ્યા 1. R બરાબર 50 ગુણ્યા 100 છેદમાં 500 ગુણ્યા 1. હવે 0 ગયું, 0 ગયું, 0 ગયું, 0 ગયું, 5 ગયું, 5 ગયું. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આવશે? 10%. આપણી મુદ્દલ કેટલી આવશે? 500 અને વ્યાજનો દર કેટલો આવશે? 10%. બીજો એક પ્રશ્ન છે, કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 550 અને 6 વર્ષમાં 600 થાય છે તો વ્યાજનો દર શોધો. હવે આપણને જે અહીંયા આપેલું છે સાદા વ્યાજ આપેલું છે. 5 વર્ષમાં કેટલા થાય છે? 550 અને 6 વર્ષમાં કેટલા થાય છે? 600. એટલે કે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? 50 રૂપિયા. 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? 50 રૂપિયા. હવે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? 1 વર્ષનું 50, તો 5 વર્ષનું 50 ગુણ્યા 5 સાદું વ્યાજ છે એટલે દર વર્ષે સરખું રહેશે. તો 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? 250. હવે 5 વર્ષમાં ટોટલ કેટલા રૂપિયા મળે છે આપણને? 550. એટલે કે આપણને ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ એ બંને મળીને આપણને કેટલા રૂપિયા મળે છે? 550 રૂપિયા આપણને મળે છે. પરંતુ 5 વર્ષનું વ્યાજ કેટલું છે? 250. એટલે કે જો આપણને મુદ્દલ શોધવી હોય, એટલે કે પ્રિન્સિપલ શોધવી હોય તો આપણને જે ઇન્ટરેસ્ટ છે એની બાદબાકી એમાંથી કરી નાખીશું. તો 550 અહીંયા 550 ઓછા 250 તો આપણને જે મુદ્દલ છે એ કેટલી મળશે? 300 રૂપિયા મુદ્દલ મળશે. તો વ્યાજનો દર શોધો. હવે આપણને મુદ્દલ મળી ગઈ અને જો આપણે ઇન્ટરેસ્ટ 1 વર્ષનું ગણીએ 50 રૂપિયા, એટલે કે પ્રિન્સિપલ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને નંબર ઓફ યર્સ છેદમાં 100. હવે આપણે જો મુદ્દલ 300 રૂપિયા મુદ્દલ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને શોધવાનું છે અને નંબર ઓફ યર્સ એટલે કે આપણે જો 1 જ વર્ષનું લઈએ, 1 વર્ષનું વ્યાજ કેટલું આપણને મળે છે? 50 રૂપિયા છેદમાં 100. એટલે કે R બરાબર 50 ગુણ્યા 100 છેદમાં 300 ગુણ્યા 1. 0 ગયું, 0 ગયું, 0 ગયું, 0 ગયું. 50 ભાગ્યા 3. 50 ભાગ્યા આપણે 3 આ અપૂર્ણાંકમાં જો 50 ભાગ્યા 3 આપણે કરીએ તો 3 એકા 3, 2 0, 3 છંગ 18, 0 0. તો આપણો ઉત્તર કયો મળશે? 2. તો આપણો ઉત્તર કેવી રીતે આપણે લખી શકીએ? 16.2/3. જો અપૂર્ણાંકમાં આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 16.2/3. હવે નહીં તો આપણે જે બીજી રીતે આપણે જે ઓપ્શન આપેલું હોય 50/3. હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર શું થાય? હવે આપણને અહીંયા મુદ્દલ અને વ્યાજ, મુદ્દલ
જો આપણે મુદ્દલ આપણી 100 રૂપિયા હોય અને કેટલી વ્યાજ મુદ્દલ કેટલી થાય છે 8 વર્ષમાં બમણી, એટલે કે જે 100 રૂપિયા હોય એના 8 વર્ષમાં કેટલા થઈ જાય બમણા. તો આપણે અહીંયા જોવા જઈએ તો કેટલાનો વધારો થયો, 100 રૂપિયાનો વધારો થયો આપણો. કેટલા વર્ષમાં વધારો થયો, 8 વર્ષમાં વધારો થયો. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ, 100/8, એટલે કે વ્યાજનો દર આપણને કેટલો મળશે, 12.5%. હવે બીજો એક સેમ ટુ સેમ પ્રશ્ન છે. એમાં આપણને બીજો, કોઈ એક રકમ સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય. હવે આપણને જે મુદ્દલ આપેલી છે એ આપણે 100 ધારી લઈએ અને વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ અને મુદ્દલ બંને મેળવીને કેટલી ગણી થાય, 8 ગણી. તો 100ના 8 ગણા કેટલા થશે, 100 × 8 એટલે કે 800 થઈ જશે. અને વ્યાજ કેટલું મળશે, આ તો આપણી મુદ્દલ છે, આ વ્યાજ અને મુદ્દલ બંને સાથે છે. તો જો આપણું વ્યાજ છે એ આપણને કેટલા રૂપિયા મળશે, 100 પર 700 રૂપિયા આપણને વ્યાજ મળશે. તો એ ટોટલ 800 રૂપિયા થશે. હવે આપણને શું શોધવાનું કીધું છે, નંબર ઓફ યર્સ, કેટલા વર્ષમાં. તો આપણને કેટલું વ્યાજ મળેલું છે, 700 રૂપિયા વ્યાજ મળેલું છે અને વ્યાજના પર્સન્ટેજ કેટલા છે, 35%. એટલે કે નંબર ઓફ યર્સ 35 × 70 20, એટલે કે કેટલા વર્ષમાં 8 ગણી થઈ જશે 35%ના લેખે, 20 વર્ષમાં જે આપણી રકમ છે એ 8 ગણી થઈ જશે. હવે બીજો જ એવો એક પ્રશ્ન છે, કોઈ એક રકમ સાદા વ્યાજે 15 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો. આપણી જે મુદ્દલ છે આપણે 100 ધારી લઈએ અને કેટલા વર્ષમાં 4 ગણી થાય છે 15 વર્ષમાં, એટલે કે વ્યાજ પ્લસ મુદ્દલ કેટલી થાય છે 400. જો આપણે આમાં જો વ્યાજ જોવા જઈએ તો 300 રૂપિયા આપણને શું મળશે, વ્યાજ મળશે. 300 રૂપિયા આપણને શું મળશે, વ્યાજ મળશે. હવે 15 વર્ષમાં આપણને શું શોધવાનું કીધું છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર. આપણને કેટલું વ્યાજ મળ્યું, 300 રૂપિયા વ્યાજ મળ્યું. કેટલા વર્ષમાં મળ્યું, 15 વર્ષમાં મળ્યું. એટલે કે 15 × 30, તો R બરાબર કેટલા આવશે, 20%. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણું અહીંયા કેટલું બનશે, 20%. એટલે કે 20%ના દરે 15 વર્ષમાં જો આપણે વ્યાજ મૂકીએ તો 4 ગણી થઈ જાય.